કે એક વખતે એક દીકરી એના સાસરેથી કંટાળીને આ મમ્મીના ઘરે પિયરમાં આવી. આવ્યા પછી એને કીધું કે મમ્મી મારા ઘરમાં એટલો ત્રાસ છે, મારી સાસુનો એટલો બધો ત્રાસ છે કે હવે હું જવાની નથી. એની મમ્મી એને બહુ જ સમજાવ્યું કે બેટા જવું પડે, કે હું કોઈ સંજોગોમાં જવાની નથી, અને જો હું જવાની હોય તો મને એવી તું કંઈક યુક્તિ બતાવ કે જેથી કરીને મારી સાસુ છે ને એ ટૂંકા સમયમાં ઉપર જતી રહે. આવું કંઈક મને જો તું આપી શકે તો જવું, બાકી હું નહીં જઉં. એની મમ્મીએ વિચાર કર્યો કે આ દીકરી હઠે ચડી છે એને શું કરવું જોઈએ. એને બીજા દિવસે કહ્યું કે સારું હું મંદિરમાં જઈને ત્યાં આગળ એક ભુવાજી છે એમને મળી આવું અને કઈક એવી દવા લાવું કે જેથી કરીને તારું દુઃખ દૂર થાય. એ બીજા દિવસે ખાલી ખાલી મંદિરે ગઈ અને મંદિરેથી એક પડીકી લઈને ઘરે ગઈ. એ પડીકી લઈને એને દીકરીને આપીને એને કહ્યું કે તારી મમ્મીને તું દરરોજ જે ચા બનાવે ને એમાં સહેજ એક રતિવાર આ નાખી દેજે. આ 2 મહિના ચાલશે અને 2 મહિનામાં તારા પાવડર પૂરો થશે અને તારી સાસુ ઉપર પહોંચી જશે, એટલે કાયમ માટે તને શાંતિ થઈ જશે. એટલે દીકરીને થયું કે ના કઈ જ વાંધો નહીં, મારે 2 જ મહિના સહન કરવાનું છે. પણ એને એ પણ સાથે કહ્યું કે ધ્યાન રાખજે એટલે સહેજ પણ શંકા ના આવવી જોઈએ. જો એને શંકા થશે ને નહીં લે ને તો તારો પ્રશ્ન સોલ્વ નહીં થાય. એ દીકરી પાછી ગઈ. એને બીજા દિવસથી આ પ્રયોગ ચાલુ કર્યો કે રતિવાર અંદર એમાં નાખવાનું ચાલુ કર્યું અને એના સાસુને એટલી સારી રીતે રાખવા માંડી, કારણ 2 જ મહિના રહેવાની હતી, 2 મહિના પછી તો જતી રહેવાની હતી. એટલે એટલી સારી રીતે એને રાખી કે અઠવાડિયા પછી એને સાસુને એમ થયું કે મારી વહુ આટલી સુધરી કેમ ગઈ. એટલે એને પણ થયું કે સારું મારી વહુ તો આટલી સારી છે, હું એને ખોટી સમજતી હતી. એટલે એનો અભિગમ, એનો જોવાનો દ્રષ્ટિકોણ એની વહુ પ્રત્યે બદલાઈ ગયો અને એને એવું નક્કી કર્યું કે મારી વહુને તકલીફ પડે ને એવું મારું કંઈ કરવું નથી હવે. એટલે એની વહુનું બધું જ કામ ઉપાડીને કરવા માંડી. પરિસ્થિતિ એવી થઈ કે સાસુ અને વહુના વચ્ચે હરીફાઈ ચાલુ થઈ. પેલી કે હું એનું કામ કરી લઉં, પેલી કે હું એનું કામ કરી લઉં. બંને વચ્ચે 1 મહિનો થયો અને એટલો બધો પ્રેમ બંધાઈ ગયો કે પરિસ્થિતિ આખી ઉલટી થઈ ગઈ. પેલી દીકરીએ વિચાર કર્યો કે સારું આના માટે તો હું પડીકી લાવી છું, આવો મહિનો જ જીવશે, મારી મમ્મી તો આટલી બધી સરસ છે, આ તો મેં બહુ મોટી ભૂલ કરી નાખી. આવી સાસુ તો કોઈ નસીબદારને જ મળે અને હું તો નસીબદાર છું પણ આવી સાસુ મળી છે, મારે તો સુખી થવું જોઈએ પણ હું તો દુઃખી થઉં છું. એનો નજરિયો બદલાઈ ગયો. એની મમ્મી પાસે પિયરમાં ગઈ, મમ્મી હવે એવી કઈક દવા બતાવ કે મારી સાસુ ક્યારે મરે નહીં, મારા આવી જ સાસુ જોઈએ છે. ત્યારે મમ્મીએ કહ્યું કે બેટા એ કોઈ દવા નહોતી, એ માત્ર ને માત્ર એક પાવડર હતો, એક ભૂકો હતો, મેં તને આપ્યો હતો. તારી સાસુ ક્યારે મરવાની નથી, બસ આવો નવો પ્રેમ રાખજે. કહેવાનો મતલબ કે તમારો જોવાનો નજરિયો કોઈ પણ વ્યક્તિ માટે કેવા પ્રકારનો છે ને એના પ્રમાણે સામેની વ્યક્તિ તમારી સાથે વ્યવહાર કરે છે. આ વાત મેં સાસુ વહુની કીધી, પણ મતલબ એ નથી કે આ સાસુ વહુનો કિસ્સો છે. આ 2 ભાઈઓનો કિસ્સો હોઈ શકે, 2 બહેનોનો હોઈ શકે, 2 મિત્રો વચ્ચેનો હોઈ શકે, સાસુ નણંદ વચ્ચેનો હોઈ શકે, 2 પાર્ટનર વચ્ચેનો હોઈ શકે, પિતા પુત્ર વચ્ચેનો હોઈ શકે અને માતા અને પુત્રી વચ્ચેનો હોઈ શકે. એટલે તમારે નક્કી કરવાનું કે હવે પછી હું આજે ઘેર જઈશ ત્યારે હું મારા મમ્મી સાથે કેવો વ્યવહાર કરીશ, મારા પપ્પા સાથે, મારી બેન સાથે, મારા ભાઈ સાથે. એને એમ લાગવું જોઈએ મારી બેન સુધરી ગઈ, મારી બેન માટે હવે આવું ન કરાય, મારે એને દુઃખ થાય ને એવું કોઈ કામ ના કરાય. ભાઈ બેન માટે બધી જ વસ્તુ કરવા માટે તૈયાર થઈ જાય. એના પપ્પાને એમ લાગે કે મારી દીકરીને તો મારે કોઈ દિવસ દુઃખી થવા જ નથી દેવી.